હાય ગાઈઝ, વેલકમ ટુ માય સેકન્ડ બ્લોગ, સેકન્ડ ડે. આજે આપણે શ્રીનગરથી ગુલમર્ગ જાશું. આજે અત્યારે હાઉસ બોટમાં જો બધા અત્યારે તાપવા બેઠા છીએ. कैसे हो चाचा? बढ़िया. हाँ बढ़िया सर जी। आपको अच्छा लगेगा कश्मीर में? बहुत अच्छा लगा कश्मीर में. बढ़िया हाउस बोट। हमारे साथ कैसा लगा आपको? खुश है ना सर जी? खुश है, खुश है. આ બાલ્કની હતી આપણી હાઉસ બોટની. આવી રીતની બાલ્કની હોય છે. ત્યાંથી પછી આ મેઇન રૂમ હતો. आने खबर पड़ गई हमारा जाने टाइम हो गया, इसको भी मालूम पड़ गया हमको जाने का टाइम हो गया. અત્યારે સવારમાં ફૂલ ઠંડી છે તો તાપવા માટે બેઠો છે. હવે આપણો બ્લોગ બતાવે છે કાકાને. અત્યારે જો આપણે શ્રીનગરથી ગુલમર્ગ જઈએ છીએ. આપણા ઠેલા જો અત્યારે આમાં મૂકી દીધા છે. ડાયરેક્ટ આ બોટમાંથી છે ને આપણે સામેના પોઈન્ટ સુધી જવાનું છે. ત્યાંથી પછી આપણી ગાડી લેવા આવી ગઈ છે. બધી આવી રીતે બોટ જ છે રહેવા માટેની. આપણે અત્યારે ગુલમર્ગ જઈએ છીએ તેનો રસ્તો છે. અત્યારે આવી રીતનો રસ્તો છે. ફૂલ ઠંડી છે ત્યાં અત્યારે. અત્યારે આપણે છે ને હિલ ચડી છીએ. બધા છે ને અત્યારે બે જેકેટ ને બે થર્મલ પહેરેલા છે. એટલી ઠંડી છે અત્યારે. અત્યારે ગુલમર્ગ પહોંચી ગયા છે. આવું વેધર છે અત્યારે. ફૂલ ઠંડી છે અત્યારે અહીંયાથી આપણે ગંડોલા રાઇડ્સમાં જવા અત્યારે નીકળીએ છીએ. वापसी में जब गंडोला से निकलोगे ना, हाँ, जैसे ऐसा गाड़ी टाटा सुमो होता है, हाँ. ठीक है, वो शेयरिंग में आता है. हाँ. होटल तक आपको रुपये 100-200 ले लेगा, 300 तक, ठीक ओके है. ओके. ड्रॉप करेंगे साहिल तक बराबर. અત્યારે છે ને ગુલમર્ગના જે ઓલી ગંડોલા રાઇડ જે પ્રખ્યાત છે ને ત્યાં આવી ગયા છે. ત્યાં 1 અને 2 ફેઝ છે. મતલબ 2 ફેઝ એટલે એક પહેલો ડુંગરો અને પહેલા ડુંગરામાંથી બીજા ડુંગરામાં લઈ જાય છે. ત્યાં બહુ સ્નો છે અત્યારે. જ્યાં એનું છે ને સ્ટેશન છે અત્યારે ગંડોલા માટેનું. આ છે ને તેનું અંદરનું સ્ટેશન છે. જો આવી રીતનું આખું લાકડાનું બનાવેલું છે. જવા માટેની લાઈન છે. ત્યાં જો બધા પહેલા ફેઝ જવા માટે લાઈનમાં ઊભો છે. આવી રીતની આખી લાઈન હોય છે ત્યાં. આજે આપણે આવવાની પહેલો ફેઝ હતો. હવે અત્યારે આપણે છે ને બીજા ફેઝમાં જાય છે. પહેલા ફેઝની 1 પર્સન ટિકિટ 800 છે અને સેકન્ડ ફેઝની ટિકિટ પર પર્સન 1000 છે. અત્યારે છે ને શ્રીનગરના મુખ્યમંત્રી આવ્યા છે અહીંયા. અત્યારે છે ને આપણે બીજા ફેઝના ગંડોલામાં બેસી ગયા છીએ. જો આ કાશ્મીરની જન્નત. ખાલી વેધર જો અહીંનું.
كان يهزها هز جاي من زامه والليل مش في عبوري يا ولد لان احنا شايلين هالليله يبا شيل اقول عطني رقصه تقليد અત્યારે આપણે ફેઝ 2 માં છીએ ફૂલ પવન છે અહીંયા જાઓ નજારો છે ત્યાં ફેઝ 2 નો આ ફૂલ એટલે ફૂલ ઠંડી અને ફૂલ પવન આવે છે માઇનસના ટેમ્પરેચર છે તમને આ જે પાછળ દેખાય છે ને એનાથી થોડીક જ આગળ બોર્ડર આવે છે એટલે ત્યાં જવાનું અલાઉડ નથી અત્યારે છે ને 4 વાગી ગયા છે 4 વાગ્યા સુધી અમે માઇનસ ટેમ્પરેચરમાં હતા અત્યારે બોલાતું નથી એટલી ઠંડી છે જો અહીંયા છે ને કાલ સ્નોફોલ પડવાનો છે આ એનું વેધર બની રહ્યું છે અત્યારે આપણે છે ને ફેઝ 2 માંથી અત્યારે પાછા ફેઝ 1 માં આવી ગયા છે જો આ ફેઝ 2 નું વેધર છે અત્યારે જો અત્યારે છે ને આ બધા ભેળ ખાય છે ફૂલ ભૂખ લાગી છે અત્યારે मेरा नाम है अब्दुल्ला आपका नाम है सर जी मेरा नाम नीरव है सर कैसा लगा कश्मीर अच्छा सबसे बढ़िया जन्नत है जन्नत ये तो भैया वाकई जन्नत है कश्मीर सर जी बच्चे कम है तो અત્યારે છે ને આપણે રોપવેમાંથી ઉતરી ગયા છીએ ને અત્યારે આપણે પાછા છે ને હોટલે જઈએ છીએ આપણે 2 નાઈટ અહીંયા જ છે ગુલમર્ગમાં જ तेरी कायनात मेरे खाली हाथ और तार तार सपने दर्दों से चूर ગુલમર્ગમાં 2 નાઈટનો સ્ટે છે આપણો જો આવી રીતે રૂમ છે આપણી હીટર છે આ ગુલમર્ગનો બહારનો વ્યૂ છે હાય ગાઈસ અત્યારે અમે જમી લીધું છે અને ગુલમર્ગમાં જ છીએ અત્યારે અમે અને અત્યારે યુનો રમીએ છીએ એટલે અમે આ બ્લોગ એન્ડ કરી રહ્યા છીએ અને આ બ્લોગને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરજો પ્લીઝ બાય Thank you so much for watching video.